આજના વિડીયોમાં આપણે લોકો વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટીની અંદર નેક્સ્ટ ટોપિક આપણો સિરીઝ કનેક્શન ઓફ રજિસ્ટર્સ એન્ડ પેરેલલ કનેક્શન ઓફ રજિસ્ટર્સ. તો અહીંયા તમે આ લેક્ચર પૂરો કરશો તો તમારા 3 બેનિફિટ થશે. જો એક્ઝામમાં ખાલી સિરીઝ કનેક્શન પૂછાય તો તમારે લેફ્ટ સાઈડનું બધું લખી નાખવાનું, બરાબર. જો પેરેલલ કનેક્શન પૂછાય તો તમારે બધું રાઈટ સાઈડનું લખી નાખવાનું. અને જો ડિફરન્સ પૂછાય તો ડિફરન્સ આપણે અહીંયા ભણી જ છીએ, બરાબર. તો તમારો એક જ વિડીયોમાં તમારા 3 કામ થઈ જશે. બીજી વાત કે સિરીઝ પેરેલલ કનેક્શન તમને વ્યવસ્થિત સમજાશે તો આ ચેપ્ટરની અંદર તમને ખબર જ છે કે ભાઈ ઘણી બધી સર્કિટ્સ તમારે રજિસ્ટર્સ માટે સોલ્વ કરવાની આવશે, તો એ તમને ઈઝી પડશે. એ બધી સર્કિટ સોલ્વ કરવા વખતે અમુક જે કન્સેપ્ટ તમને કામ આવશે એ પણ આપણે સાથે સાથે કવર કરી લઈશું, બરાબર. બીજું, તમારી બુકમાં આની અંદર 50% માન આપેલું છે, તો અહીંયા આપણે ઘણા બધા એક્સ્ટ્રા પોઈન્ટ કવર કરશું જે તમને ડાયરેક્ટ જીનીટમાં અને ગુજકેટના MCQsમાં બધે કામ આવી જશે. તો તમારે આ લોકોએ ખાસ આ નોટ ડાઉન કરી લેવું અને ટેક્સ્ટ બુકમાં ટીક કરી લેજો, બરાબર. તો આપણે આ લેક્ચર સ્ટાર્ટ કરી એ પહેલા ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ પૂરું કર્યું હતું રજિસ્ટરના ટાઈપ્સ અને એના કલર કોડિંગ. તો રજિસ્ટરના 2 ટાઈપ આપણે ભણ્યા હતા, યાદ હોય તો, કે ભાઈ વાયર બાઉન્ડ રજિસ્ટર્સ અને કાર્બન રજિસ્ટર્સ, બરાબર. એના મેં તમને પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ્સ કીધા હતા. એ પછી આપણે વાત કરી હતી કલર કોડિંગની, કે કલર કોડિંગની અંદર મેં તમને એક શોર્ટકટ આપી હતી, BB રોય, GBVG, વ્હાઇટ, ગોલ્ડ, સિલ્વર એન્ડ નો કલર. અને એમાં આપણે 4 કલર બેન્ડ હતા. એમાં ફર્સ્ટ કલર હતો, ફર્સ્ટ કલર તમને શું બતાવશે ભાઈ? ડિજિટ 1. સેકન્ડ કલર તમને બતાવશે ડિજિટ 2. ધેન થર્ડ કલર તમને બતાવશે મલ્ટીપ્લાયર, જે તમે મૂકો છો 10n પાવરમાં. અને ફોર્થ કલર તમને બતાવશે ટોલરન્સ, જે શેમાં છે ભાઈ? પર્સન્ટેજમાં, બરાબર. અને પછી આપણે એના ડિફરન્ટ MCQ સોલ્વ કર્યા હતા. તો આપણે આજે વાત કરી તો સિરીઝ અને પેરેલલની અંદર રજિસ્ટર્સ છે એનું આપણે સિરીઝ કનેક્શન પેલા ડ્રો કરી. રેડી? અને આ કનેક્શન સાથે આપણે શું કરશું ભાઈ? એક્સ્ટ્રા બેટરી કનેક્ટ કરશું, બરાબર. પ્લસ એન્ડ માઇનસ V. ચલો ભાઈ, કરંટ ક્યાંની પાસ થશે? પ્લસ માંથી પાસ થશે, બરાબર. અને આખું લૂપ કવર કરી જોવો જોઈએ, બરાબર. અહીંયાથી શું થશે ભાઈ? આખો પાસ કમ્પ્લીટ કરશે. હવે સિરીઝ કનેક્શનની મારે તમને ઓરિજિનલ ડેફિનેશન શીખવાડવી છે, જે બુકમાં નહીં હોય. તો તમે લોકો ખાસ ધ્યાન રાખજો, જે તમને એક્સ્ટ્રા MCQ સોલ્વ કરવામાં કામ આવશે. કે ભાઈ સિરીઝ રિયલમાં કહેવાય શું, અથવા તો આજે 3 રજિસ્ટર મૂક્યા છે ભાઈ, એને તમે રિમૂવ કરી અને આની જગ્યાએ તમે 3 લેમ્પ પણ મૂકી શકો, બલ્બ, બરાબર છે. તો એ બલ્બ જે શું કરશે ભાઈ? વન ટાઈપ ઓફ રેઝિસ્ટન્સનું જ કામ કરશે. તો પ્રેક્ટિકલી તમારે શીખવું હોય તો તમને કોઈ સપોઝ 3 લેમ્પ અથવા બલ્બ આપે તો તમે એને સિરીઝમાં કઈ રીતે કનેક્ટ કરો, તો એ રીતે હું તમને શીખવાડું. ધ્યાન આપજો કે ભાઈ ફર્સ્ટ રજિસ્ટર છે એમાં તમે જોવો જોઈએ સેકન્ડ પોઈન્ટ, બરાબર છે. સેકન્ડ રજિસ્ટરના શું છે ભાઈ? ફર્સ્ટ પોઈન્ટ સાથે કનેક્ટ કરવાનો. સેમ આ સેકન્ડ રજિસ્ટર છે એનો સેકન્ડ પોઈન્ટ થર્ડ રજિસ્ટરના આ ફર્સ્ટ પોઈન્ટ સાથે કનેક્ટ કરવાનો. તો આ રીતે તમે શું કરતા જાઓ? કનેક્શન કરતા જાઓ તો શું થાય? એને સિરીઝ કહેવાય. પાછું રિપીટ કરું છું ભાઈ. ઇફ યુ કનેક્ટ સેકન્ડ પોઈન્ટ ઓર સેકન્ડ ટર્મિનલ ઓફ ફર્સ્ટ રજિસ્ટર, રાઈટ, વિથ ફર્સ્ટ ટર્મિનલ ઓફ સેકન્ડ રજિસ્ટર. સેમ ઇફ યુ કનેક્ટ સેકન્ડ ટર્મિનલ ઓફ second register with first terminal of third register. Same if you connect second terminal of third register with first terminal of fourth register, then the connection is called series connection. તો એટલે એને શું કહેવાય ભાઈ? સિરીઝ કહેવાય, બરાબર છે. હવે સામેની બાજુ આપણે ડ્રો કરી પેરેલલ કનેક્શન. જોતા જાજો. ચલો ભાઈ, પેરેલલ કનેક્શનની અંદર આપણે પેલા તો બધાના જે નેમ છે ડિનોટ કરી નાખવાના. R1, R2, R3, વોલ્ટેજ V, રાઈટ, ટોટલ કરંટ I એની પાસ થશે. હવે એની શું થશે ભાઈ? જોવો જોઈએ, કરંટ છે, બરાબર, ડિવાઈડ થશે, બાકીનો કરંટ ઉપર જશે. અહીંથી પાછો કરંટ ડિવાઈડ થશે, આ કરંટ ઉપર જશે. આ કરંટ છે એ ફરી જોતા જાજો, આ બધું શીખવાનું જ છે ભાઈ. અહીંથી પાછા શું થાય? આ કરંટ અને R2 નો કરંટ બે મિક્સ થઈ નીચે આવશે. આ કરંટ સાથે R1 નો કરંટ મિક્સ થઈ નીચે આવશે. અને પાછો તમને શું મળે ભાઈ? ટોટલ કરંટ અહીંયા I મળે, બરાબર છે. અહીંયા આપણે ડિનોટ કરી નાખી ભાઈ I1, I2 એન્ડ I3. હવે ખાસ યાદ રાખજો ભાઈ, પેરેલલ કોમ્બિનેશનનો રિયલ મતલબ શું થાય? તમને કોઈ 3 લેમ્પ ઓર બલ્બ
આપે અને એમ કે પેરેલલમાં કનેક્ટ કરો તો તમે એને કઈ રીતે કનેક્ટ કરશો ભાઈ? તો ખાસ ધ્યાન આપજો. ત્રણેય લેમ્પ અથવા તમે એને કહી શકો છો ત્રણેય રજિસ્ટર, તો એના બધાના ફર્સ્ટ એક સાઈડના અથવા તો તમે લેફ્ટ સાઈડ કહી શકો છો બધાના જે કનેક્શન છે ભાઈ એને એક સાથે તમારે શું કરવાના જોવો જોઈએ કનેક્ટ કરી નાખવાના. અને બધાના રાઈટ સાઈડના કનેક્શન છે ભાઈ ટર્મિનલ એ બધાને તમારે એક સાઈડ કનેક્ટ કરી નાખવાના. અને પછી બેટરી કઈ રીતે કનેક્ટ કરવાની જોવો જોઈએ. એક પ્લસ એન છે એ ગમે એક સાઈડ આપવાનો અને બીજો માઇનસ એ ગમે એક સાઈડ આપવાનો, બરાબર? તો ત્યારે સુધી એ પેરેલલ થઈ જાય. હવે બેયની ખાસિયત એની બરાબર છે શું છે સ્પેશિયાલિટી આપણે ચેક કરીએ કે આમાં તમે જોવો જોઈએ અહીંયાથી કરંટ પાસ થશે ભાઈ આઈ, બરાબર? તો બધી જગ્યાએ તમે જોઈ શકો છો ભાઈ કરંટ કેટલો રહેશે સેમ. શું કામ? તો કે અહીંયા ક્યાંય કરંટ છે ભાઈ એ ડિવાઈડ થાય એવું છે જ નહીં, ખાસ ધ્યાન આપજો. તો નેક્સ્ટ પોઈન્ટ આપણે શું લખશું ભાઈ એનો ડિફરન્સનો જોતા જજો. ઇન ધીસ સર્કિટ કરંટ વિલ બી same in each and every resistance, right? તો બધા રજિસ્ટર ની અંદર ભાઈ મેઇન પોઈન્ટ તમારા યાદ રાખવો છે કરંટ કેવો હશે સેમ જે તમને દેખાય છે કે ડિવાઈડ થતો નથી. અધર સાઈડ હવે સામેની બાજુ ભાઈ હું શોર્ટમાં લખીશ નહીં તો આપણો ટાઈમ વેસ્ટ થશે, બરાબર છે? તો અહીંયા આપણે શું લખશું ભાઈ અહીંયા તમે ચેક કરો દે કરંટ કેવો છે બધી બ્રાન્ચમાં ડિફરન્ટ છે. અહીંયા શું લખશો ભાઈ current in every branch will be in every branch different, right? બધી બ્રાન્ચમાં કરંટ કેવો હશે ભાઈ ડિફરન્ટ હશે. હવે આગળ વધી હવે ખાસ જોતા જાજો ભાઈ આમાં તમે ચોખ્ખું જોઈ શકો છો ઓહ્મ્સ લો બોલો શું થાય V is equal to IR, બરાબર? તો અહીંયા કરંટ ભલે સેમ હોય ભાઈ પણ વોલ્ટેજ અલગ થશે. કેમ? બીકોઝ V is equal to IR બધાના રેઝિસ્ટન્સ કેવા છે જોવો અલગ છે. હું લખું જ છું આ આપણું જે ફર્સ્ટ રજિસ્ટર છે ભાઈ એમાં તમને કેટલું મળશે જોવો જોઈએ V is equal to IR1 મળશે એટલે કે V1, બરાબર? અહીંયા તમને શું મળશે ભાઈ V2 is equal to IR2. અહીંયા તમને શું મળશે V3 is equal to IR3. આ બધું યાદ રાખજો MCQ માં કામ આવશે એટલે હું એક્સ્ટ્રા લખું છું, બરાબર? આ નાના પોઈન્ટ તો તમે જોઈ શકો છો ભાઈ બધામાં કરંટ સેમ હતો જો બધામાં મેં આઈ જ લખ્યું છે બટ બધાના રેઝિસ્ટન્સ ડિફરન્ટ હતા એટલે બધાની અંદર વોલ્ટેજ કેવો થશે ડિફરન્ટ થશે. પણ ટોટલ વોલ્ટેજ જે તમે આપો છો એ બધો શું થાય આ ત્રણેયમાં ડિવાઈડ થઈ જાય, બરાબર? તો તમે ત્રણેયના વોલ્ટેજનું એડિશન કરો તો તમને પાછું શું મળી જાય ટોટલ V. તો અહીંયા આપણે નેક્સ્ટ પોઈન્ટ શું લખશું બોલો જોઈએ ભાઈ કે વોલ્ટેજ બધામાં શું હશે અલગ હશે. હવે હું શોર્ટમાં લખું છું, બરાબર? એક્ઝામમાં તમારે આ બધું પાછું આખું ફૂલ લખવાનું છે, યાદ રાખજો. આટલું શોર્ટમાં નહીં ચાલે. વોલ્ટેજ will be different. આ તો તમે ફટાફટ વાંચો તો યાદ રહી જાય. એક્ઝામમાં શું લખશો બોલો જોઈએ વોલ્ટેજ will be different in each and every branch of series connection. આ રીતે લખવાનું, બરાબર? સામેની બાજુ ચેક કરો ભાઈ કે પેરેલલ કોમ્બિનેશનની સ્પેશિયાલિટી શું છે કે તમે જોવો જોઈએ બેટરીનો પ્લસ આ રજિસ્ટરને મળશે એનો માઇનસ આ રજિસ્ટરને મળશે. માને પ્લસ માઇનસ તમે ચેક કરો ભાઈ બધા રજિસ્ટરને વોલ્ટેજ કેવા મળે છે સેમ જ મળશે, બરાબર? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો ભાઈ કે પેરેલલ કોમ્બિનેશનમાં વોલ્ટેજ કેવા હશે વોલ્ટેજ will be same in each and every branch, બરાબર? બધી બ્રાન્ચમાં વોલ્ટેજ કેવા છે અહીંયા ભાઈ સેમ હશે. તો આ પોઈન્ટ પેલા તમને ખાસ આવડવા જોઈએ. હવે આપણે આગળ વધી આ પ્રૂફ કરો તો ખાસ ધ્યાન રાખજો ભાઈ પ્રૂફની અંદર કોમન સેન્સ છે બધામાં કરંટ સેમ છે તો કરંટથી ઇક્વેશન સ્ટાર્ટ ન કરાય. બધામાં વોલ્ટેજ કેવા છે ભાઈ ડિફરન્ટ છે તો આપણે ઇક્વેશન ક્યાંથી સ્ટાર્ટ કરશું વોલ્ટેજથી. તો મેં શું કીધું ભાઈ કે તમે બેટરીથી ટોટલ V વોલ્ટ આપો V એ વોલ્ટેજ શું થશે આ ત્રણેયમાં ડિવાઈડ થઈ જશે, બરાબર છે? V1 પ્લસ V2 પ્લસ V3. ચલો ભાઈ ઓહ્મ્સ લો બોલો શું થાય V is equal to IR. અને આપણે આની અંદર ફાઇન્ડ શું કરવું છે ભાઈ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટર, બરાબર? કે ભાઈ આ બધાને હું દૂર કરી રિમૂવ કરી અને મારે એક જ રેઝિસ્ટર મૂકવો હોય તેની વેલ્યુ કેટલી હોવી જોઈએ જેને આપણે કહેશું ઇક્વિવેલન્ટ કહેશું. અથવા તમે એને ટોટલ R of T કહો તો ચાલે અથવા તમે એને R of S સિરીઝ કહો તો ચાલે. સિમ્બોલ ગમે લખી શકો, બરાબર? અહીંયા આપણે લખશું R of equivalent is equal to ચલો ભાઈ V1 કેટલું થશે IR1 જે લખેલું છે જોવો જોઈએ પ્લસ અહીંયા શું થશે ભાઈ IR2 કરંટ તો બધામાં સેમ છે નહીં I1 I2 I3 ન લખતા ઇન્ટુ IR3. ચલો ભાઈ બધામાંથી જોવો જોઈએ સામે શું થશે કરંટ કટ થઈ જશે અને તમને ફાઇનલી મળશે R equivalent is equal to R1 પ્લસ R2 પ્લસ R3. સામેની બાજુ પ્રૂફ ક્યાંથી સ્ટાર્ટ કરશો ભાઈ ઘણા સ્ટુડન્ટ મિક્સ કરી નાખે છે તમને ટેકનિક આપું છું. અહીંયા બધામાં કરંટ કેવો છે ડિફરન્ટ છે તો પ્રૂફ ક્યાંથી સ્ટાર્ટ કરાય કરંટથી. વોલ્ટેજ તો બધામાં કેવો છે સેમ છે ત્યાંથી પ્રૂફ સ્ટાર્ટ ન થાય.
તો બોલો જી ભાઈ ટોટલ કરંટ તમે આથી પાસ કરશો એ કરંટ શું થશે ત્રણેયની અંદર ડિવાઈડ થશે અને પાછો આમથી ફરી અને પાછો શું થશે તમને ટોટલ કરંટ મળી જશે અને ટોટલ આઈ કેટલો હશે બોલો જી તો ભાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3 ચલો ભાઈ ઓહ્મ્સ લો શું છે જોવો જોઈએ V ઇઝ ઇક્વલ ટુ IR અહીંયા આપણે I ને સબ્જેક્ટ બનાવશું તો તમને શું મળશે I ઇઝ ઇક્વલ ટુ V/R તો આ ઇક્વેશન આપણે એપ્લાય કરશું બરાબર છે જોવો જોઈએ V ઇઝ ઇક્વલ ટુ IR તો I ઇઝ ઇક્વલ ટુ શું થાય V/R અહીંયા શું આવશે બોલો જી ભાઈ V/R ઇક્વિવેલન્ટ જે આપણે શું કરવું છે ફાઇન્ડ કરવું છે અહીંયા શું થશે બોલો જોઈએ V/R1 પ્લસ V/R2 પ્લસ V/R3 પાછું ચેક કરજો ભાઈ બધામાં વોલ્ટેજ સેમ છે એટલે V1 V2 V3 નો લખતા બરાબર ચલો ભાઈ શું થશે બે સાઈડ થી V કટ થઈ જશે અને ફાઇનલી તમને મળશે 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 બરાબર હવે સર્કિટ સોલ્વ કરો ત્યારે તમને ટેકનિક કઈ રીતે કામ આવશે હું તમને પાછું રિપીટ કરી દઉં કે તમે કોઈ પણ કોમ્પ્લેક્સ સર્કિટ સોલ્વ કરતા હોય બરાબર અને એમાં કરંટ છે એ રજિસ્ટરની અંદર સેમ રહેતો હોય તો સમજી જવાનું કે રજિસ્ટર બધા શેમાં છે ભાઈ સિરીઝમાં છે અને જો કરંટ ડિવાઈડ થતો હોય તો સમજી જવાનું કે બધા રજિસ્ટર શેમાં છે ભાઈ પેરેલલમાં છે તો આ ટેકનિકથી સિરીઝ પેરેલલ ઓળખવાનું તમારી કોમ્પ્લેક્સ સર્કિટની અંદર આવી બેઝિક ફિગર એકદમ ઇઝી ફિગર નો આપેલી હોય બરાબર છે એટલે તમારે કન્સેપ્ટ વાઇઝ એને ઓળખવું પડે હવે મોસ્ટ ટાઈમથી પોઈન્ટ આવે છે ધ્યાન આપજો ભાઈ મોસ્ટ ટાઈમથી પોઈન્ટ યાદ છે આપણે લોકો શીખાતા ભાઈ કે કન્ડક્ટન્સ G ઇઝ ઇક્વલ ટુ 1/R બરાબર છે કન્ડક્ટન્સ G ઇઝ ઇક્વલ ટુ 1/R અને ડેફિનેશન કહી દી ભાઈ રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ કન્ડક્ટન્સ હવે તો અહીંયા કામ આવશે R છે ભાઈ R ને સબ્જેક્ટ બનાવો એટલે G ક્યાં આવી જાય નીચે તો યાદ રાખજો આની જગ્યાએ તમે શું લખી શકો ભાઈ 1/G ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે 1/G1 પ્લસ 1/G2 પ્લસ 1/G3 આ MCQ માં કામ આવશે અહીંયા તમારે સેમ લખવું હોય ભાઈ તો કઈ રીતે લખાય તો 1/R તૈયાર જ છે કે જો રેડીમેડ છે તો ડાયરેક્ટ શું લખશો 1/R ઇઝ ઇક્વલ ટુ G અહીંયા શું થશે ભાઈ G ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ G1 પ્લસ G2 પ્લસ G3 બરાબર આ તમને MCQ માં કામ આવશે ચલો હવે આપણે આગળ વધીએ બરાબર તો અહીંયા તમને ઓલવેઝ R ઇક્વિવેલન્ટ છે ભાઈ ટોટલ રેઝિસ્ટન્સ એ કેવું મળશે ઓલવેઝ આખી સર્કિટમાં જે મેક્સિમમ રેઝિસ્ટન્સ હશે એના કરતાં પણ તમને વધારે મળશે અને કઈ રીતે લખાય તમને લખી દઉં છું બરાબર છે R equivalent will be larger than largest value of resistor કઈ રીતે તમને શીખવાડો જો સપોઝ તમે અહીંયા ત્રણ રજિસ્ટર મૂકશો 5 ઓહમ 10 ઓહમ અને 15 ઓહમ તો એનું ટોટલ રેઝિસ્ટન્સ કેટલું થાય બોલો 5 પ્લસ 10 15 પ્લસ 15 બીજા એટલે 30 ઓહમ થાય તો 30 ઓહમ કેટલું થયું 5 10 અને 15 બધા કરતા કેવું થયું મેક્સિમમ થયું બરાબર તો ઓબ્વિયસ વાત છે ભાઈ જેમ રજિસ્ટર આમાં તમે મૂકતા જાઓ તો સિરીઝમાં શું થવાનું છે ભાઈ પ્લસ 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 થતું જશે બરાબર સામેની બાજુ શું થાય ભાઈ ઊંધું થાય હમણાં મેં તમને પ્રૂફ કરી દીધું અહીંયા રેસિપ્રોકલ આવે રેસિપ્રોકલ થી થાય શું ભાઈ કે તમે 1 વેલ્યુ મૂકશો 1 એટલે વેલ્યુ શું થતી જાય ભાઈ ઉલટાની નાની થતી જશે યાદ રાખજો તો અહીંયા તમને ઓલવેઝ જે R ઇક્વિવેલન્ટ મળશે ભાઈ R ઇક્વિવેલન્ટ ભાઈ એ કેટલો હશે ભાઈ તમે કનેક્શનમાં જે મિનિમમ વેલ્યુ મૂકશો ને ભાઈ એના કરતાં તમને કેવો મળશે ઓછો હવે હું શોર્ટમાં લખું છું બરાબર ઇટ વિલ બી સ્મોલર ધેન સ્મોલેસ્ટ વેલ્યુ રાઈટ ઇટ વિલ બી સ્મોલર ધેન સ્મોલેસ્ટ વેલ્યુ એક્ઝામ્પલ આપું છું એ જ એક્ઝામ્પલ તમે 5 ઓહમ 10 ઓહમ એન્ડ 15 ઓહમનો પેરેલલ માટે સમ કેલ્ક્યુલેટ કરશો એટલે એનું ઇક્વેશન શું થાય 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/5 પ્લસ 1/10 પ્લસ 1/15 હવે તમે એનું આખું LCM લ્યો બધું કમ્પ્લીટ કરી અને રેસિપ્રોકલ કરી અને ફાઇનલી તમે R ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરો એનો આન્સર કેટલો આવે ભાઈ એની જે ત્રણ રજિસ્ટર હતા કયા 5 10 અને 15 એની જો આન્સર તમે ચેક કરશો એટલે 5 ઓહમ કરતાં કેવો આવશે ઓછો મતલબ કે નાનામાં નાની જે વેલ્યુ હોય રેઝિસ્ટન્સની એના કરતાં એની વેલ્યુ તમને કેવી મળે ઓછી મળે બરાબર છે તો આ વાત થઈ હવે પેરેલલ કનેક્શનની હજી એક આગળ વાત કરી નેક્સ્ટ પોઈન્ટ if we add આ બધા પોઈન્ટ બુકમાં નહીં હોય ધ્યાન આપજો ખાસ એક્સ્ટ્રા પોઈન્ટ તમને કહું છું મને જેમ યાદ આવતા જશે બરાબર એક્સ્ટ્રા if we add more resistors in series connection
then R equivalent will increase. તો સિમ્પલ વાત છે ભાઈ કે તમે આની અંદર હજી R4 R4 R6 R7 R8 જેમ જેમ તમે રજિસ્ટન્સ ઇન્ક્રીઝ કરતા જાઓ અને આપણે પ્રેક્ટિકલી બોલવું હોય તો જેમ જેમ તમે લેમ્પ છે એ સિરીઝમાં ઇન્ક્રીઝ કરતા જાઓ તો ટોટલ રજિસ્ટન્સ છે ટોટલ રજિસ્ટન્સ R ઇક્વિવેલન્ટ એ મારો ભાઈ શું થવાનો છે ધીમે ધીમે ઇન્ક્રીઝ જ થશે બરાબર છે વધતું જશે 5 ઓહમ 10 ઓહમ 15 ઓહમ 20 25 26 30 ઓહમ 35 ઓહમ તમે જેમ જેમ વધારતા જાઓ તો બધાનું સતત જે એડિશન થતું જાય બરાબર જ્યારે સામેની બાજુ શું થાય તમે વિચારો છો ભાઈ કે હવે આખું નથી લખતો બરાબર શોર્ટમાં લખો છો કે R ઇક્વિવેલન્ટ શું થશે ભાઈ R equivalent will decrease. જે સ્ટુડન્ટ આખો વિડીયો આ ચેક જોવે છે તો અહીંયા વચ્ચે હું એડવાઇસ તમને આપી દઉં છું કે તમે નોટ બનાવો તો મહેરબાની કરી આખું લખજો આટલી મહેનત આપણે કરી છે બરાબર આ જ આખું લખવાનું શીખવાનું છે આ તો તમે વાંચો ત્યારે તમને શું છે શોર્ટમાં વાંચે લખેલું હોય તો ફટાફટ તમારો ટાઈમ બચે ને આવડી જાય ચલો અહીંયા તમે R ઇક્વિવેલન્ટ ઉલટાના સુધી ડિક્રીઝ થાય શું કામ તમને કહું તમે 1/1 ની વેલ્યુ મૂકતા જાવ ને જેમ જેમ એમ થતું જાય ભાઈ તમારો જે ફાઇનલ આન્સર છે ઉલટાનો થતો જાય ઓછો થતો જાય બીકોઝ આ રેસિપ્રોકલમાં છે તો અહીંયા તમને ટોટલ ઇક્વિવેલન્ટ કેટલું મળે ઓછું મળતું જાય બરાબર તો હવે તમને પ્રેક્ટિકલી કોઈ પૂછે ભાઈ કે આપણા ઘરે જે બધા વાયરિંગ છે એનું કનેક્શન કેવું હશે ભાઈ સિરીઝ કે પેરેલલ તો આન્સર આવશે પેરેલલ કનેક્શન શું કામ કે પેરેલલ કનેક્શનની અંદર શું થાય ભાઈ જેમ ડિવાઇસીસ વધે એમ ઉલટાનો ટોટલ રજિસ્ટન્સ ડિક્રીઝ થતો જાય આમાં તો શું થાય રજિસ્ટન્સ વધતો જાય બરાબર એના કરતાં સારું હજી પેરેલલ શું કામ કરવું છે એના બીજા એક્ઝામ્પલ તમને આપું જ છું બરાબર છે જોતા જાજો હવે આપણે લેમ્પની વાત કરીએ લેમ્પ્સની ખાસ જણાવજો ભાઈ કે આની જેમ જ સેમ મેં તમને વાત કરી પ્રમાણે જો જોઈએ આ લેમ્પ કઈ રીતે કનેક્ટ કર્યા કહેવાય ભાઈ તમે જ આન્સર આપો જોઈએ ભાઈ બરાબર સિરીઝમાં રેડી તો હવે આ લેમ્પ છે એની આપણે ડિસ્કશન કરી તો સિરીઝ કનેક્શનમાં શું થાય ધ્યાન આપજો બરાબર કે બધા લેમ્પ છે એનો રેઝિસ્ટન્સ વધતો જાય તો જે બધા લેમ્પ છે ભાઈ રાઈટ every lamp or you can say every bulb will not light or you can say will not give you same brightness right same brightness ધ્યાન આપજો ભાઈ સિરીઝ કનેક્શનમાં શું થશે ભાઈ કે બધા લેમ્પ છે એ તમને સેમ બ્રાઇટનેસ નહીં આપે શું કામ બીકોઝ જેમ જેમ આગળ તમે જાશો એમ શું થાય કે રેઝિસ્ટન્સ તો વધતો જાય અને જેમ જેમ તમે આમાં લેમ્પ એડ કરતા જાઓ બરાબર તો રેઝિસ્ટન્સ વધતો જાય રેઝિસ્ટન્સ વધે એટલે એમાંથી કરંટ શું થાય ઓછો પાસ થાય બરાબર ને તો શું થતું જાય ભાઈ એની બ્રાઇટનેસ છે એ ડિક્રીઝ થતી જાય જ્યારે ઓન ધ અધર સાઈડ તમે આ બધા લેમ્પને ભાઈ શું કરો પેરેલલમાં કનેક્ટ કરો જો જે પેરેલલમાં કઈ રીતે કનેક્ટ કરે જોતા જાજો નેટવર્ક વાઇઝ આઈપી ડિવાઇસ બધાના જો જી વન સાઈડના એન્ડ્સ કેવા હશે એક સાઈડ હશે અને બરાબર અને બધાના અધર એન્ડ છે એ બધા એક સાઈડ કનેક્ટ હશે જો હવે તમારી સાથે બેટરી કનેક્ટ કરો ભાઈ તો બધાને વોલ્ટેજ કેવા મળશે ચેક કરવો જોઈએ આ V વોલ્ટ કેવા મળશે બધાને સેમ મળશે બરાબર તો પેરેલલ કોમ્બિનેશનની સ્પેશિયાલિટી આ છે બધાને વોલ્ટેજ કેવા મળે ભાઈ સેમ મળે અહીંયા શું આવશે ભાઈ બ્રાઇટનેસ બધાની કેવી હશે સેમ મીન્સ યુ કેન સે each and every bulb in parallel connection or parallel combination of bulbs will light with same brightness બધાની બ્રાઇટનેસ કેવી રહેશે ભાઈ સેમ જ રહેશે બરાબર છે હવેનો પોઈન્ટ ખાસ ધ્યાન આપજો if one bulb burn out ભાઈ એક બલ્બ છે ઉડી જાય બરાબર if one bulb burn out then whole circuit or you can say whole connection will be off ભાઈ એક બલ્બ છે એ બર્ન થઈ જાય કોઈ પણ એક બલ્બ ઉડી જાય તો થાય શું સાંભળજો કે ગમે એક બલ્બ ઉડે એટલે કરંટ છે એ આગળ જતા સુધી ભાઈ બંધ થઈ જાય એટલે આખી જે સર્કિટ છે ભાઈ એ કમ્પ્લીટ જ ના થાય એટલે એક જ બલ્બ છે ને આખી સર્કિટમાંથી બરાબર છે એ ઓન થશે ને આખી સર્કિટ સુધી હશે ઓફ બર્ન થઈ જાય એવું ન બોલાય ધ્યાન રાખજો એક શબ્દ પકડજો શું થશે ભાઈ ઓફ થઈ જશે અધર સાઈડ જો પેરેલલનો બેનિફિટ શું છે ભાઈ કે સપોઝ આ બલ્બ કટ ઉડી જાય તો શું ફરક પડે ભાઈ આ બલ્બને વોલ્ટેજ ના મળે આ વોલ્ટેજને શું કીધું ભાઈ બાકીના બધા વોલ્ટમાંથી તો સેમ જ મળશે તો પેરેલલની સ્પેશિયાલિટી આ જ છે કે બાકીના બધા બલ્બને પૂરેપૂરા વોલ્ટેજ મળશે બરાબર છે એટલે અહીંયાથી કરંટ પાસ ન થાય તો કઈ વાંધો નહીં આ કરંટ ડાયરેક્ટ ક્યાંથી જાય ઉપરથી વહી જાય બરાબર છે અને આમાંથી કરંટ પાસ થાય
જોવો જોઈએ તો બીજા બધામાંથી કરંટ પાસ થશે, મતલબ કે ભાઈ અહીંયા જે કોઈ પણ એક બલ્બ ઉડશે ભાઈ તો બાકીની સર્કિટને કંઈ ફરક પડશે નહીં. તો શોર્ટમાં લખું છું, તમે નોટની અંદર આખું લખજો ભાઈ, it will not affect other bulbs. પાકું? It will not affect other bulbs means if one bulb burns out in parallel connection then it will not affect other bulbs in the circuit. કે બીજા બલ્બમાં કઈ ફરક પડશે નહીં. એટલા માટે આપણા ઘરે કનેક્શન કેવું હોય ભાઈ, પેરેલલ હોય. મેં તમને એનો સેકન્ડ રીઝન આપ્યું કે ભાઈ કોઈ પણ એક વસ્તુ જે આપણે ઉડી જાય તો બીજી બધી વસ્તુ કેવી રહે, ચાલુ રહે, બરાબર છે. તો આ થઈ ગયો પેરેલલનો બીજો બેનિફિટ. ચલો ભાઈ, હવે આપણે નેક્સ્ટ અમુક એક બે પોઈન્ટની વાત કરીએ. હજી પણ એમસીક્યુમાં કામ આવશે, જણાવજો ભાઈ કે આ રીતે આપણે જો એન રજિસ્ટર સેમ વેલ્યુના, ધ્યાન આપજો ભાઈ, એન રજિસ્ટર સેમ વેલ્યુના કનેક્ટ કરી નાખી. કઈ રીતે? સિરીઝમાં. ઓબ્વિયસમાં જે મેં શું વાત કરી ભાઈ, બધામાંથી કરંટ કેવો પાસ થાય? સેમ. તો બધામાં વોલ્ટેજ કેવો હોય? અલગ હોય કે નહીં? બોલો જઈ. તો અહીંયા ખાસ જણાવજો કઈ રીતે કામ કરશે. તો તમને ટોટલ આર ઇક્વિવેલન્ટ કેટલો મળશે? તો કે ભાઈ આર પ્લસ ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ કેટલો મળશે તમને? બોલો જઈ, એન ઇન્ટુ આર. બરાબર છે. આ થઈ ગયો તમારો એક એમસીક્યુ. બરાબર. મેં શું કીધું ભાઈ, બધામાં કરંટ તો કેવો હશે? સેમ. બરાબર છે. બધામાં કરંટ કેવો હશે? સેમ. વોલ્ટેજ અલગ હશે કે નહીં? તો બધા રજિસ્ટરની વેલ્યુ સેમ હોય ભાઈ, તો તમને બધા રજિસ્ટરની અંદર વોલ્ટેજ કેટલો મળશે? ટોટલ વોલ્ટેજ હોય એનો એન પાર્ટ. કઈ રીતે તમે સમજાવજો. તમે આવા 10 રજિસ્ટર છે સેમ વેલ્યુના સિરીઝમાં કનેક્ટ કરો, બરાબર છે, અને આખી સર્કિટને તમે 10 વોલ્ટ આપો તો થાય શું? કયો જોઈએ બધા કેટલા વોલ્ટ ખાશે ભાઈ? એક વોલ્ટ ખાઈ જશે. તો કેટલા થશે? 1 વોલ્ટ પ્લસ 1 વોલ્ટ 1 વોલ્ટ કેટલા થાય ભાઈ? 10 વોલ્ટ થઈ જાય. તો એટલે કે એના કેટલા પાર્ટ થશે? 10 પાર્ટ. એવી રીતના એન રજિસ્ટર હોય તેના કેટલા પાર્ટ થાય? એન પાર્ટ. બરાબર છે. અધર સાઈડ આપણે ચેક કરીએ, જે કઈ અમુક વસ્તુ ના ખબર પડી હોય તો. બરાબર કે સપોઝ આપણે એન રજિસ્ટર જોવો જોઈએ, બરાબર, બધાની વેલ્યુ કેવી હોય? કન્ડિશન ધ્યાન રાખજો ભાઈ, સેમ હોય. એને આપણે કનેક્ટ કરી જોવો જોઈએ. તો બધામાં મેં શું કીધું ભાઈ, પેરેલલનો બેનિફિટ જ આ છે. બધાને વોલ્ટેજ કેવા મળશે? સેમ જ મળશે. તો પહેલા આપણે ટોટલ રેઝિસ્ટન્સ ચેક કરી, ધ્યાન આપજો ભાઈ. ટોટલ રેઝિસ્ટન્સ ઇક્વેશન શું થાય? બોલો જોઈએ, આર 1/r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/r પ્લસ 1/r પ્લસ 1/r અપ ટુ 1/r. ધ્યાન આપજો ભાઈ ખાસ, 1/r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ બધાનો ડિનોમિનેટર કેવો છે? સેમ જ છે. ઉપર શું થશે? બધાનો એડિશન 1 + 1 + 1 + 1 + 1 n ટાઈમ્સ. કેટલું થાય? બોલો, n/n થાય અપોન r. હવે તમારો આન્સર નથી આવ્યો હજી. આર ઇક્વિવેલન્ટ ક્યાં છે? નીચે છે ભાઈ, આપણે ઉપર હોવા જોઈએ. અને રેસિપ્રોકલ કરશો એટલે કેટલું મળશે ભાઈ? આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ r/n. રેડી? તો આ થઈ ગયું તમારું ઇક્વેશન. મેં શું કીધું ભાઈ, આની અંદર વોલ્ટેજ તો કેવા હશે? બધામાં સેમ જ હશે. વાત આવી કરંટની, તો તમને પૂછે ભાઈ કે બધી બ્રાન્ચ એટલે કે એવરી બ્રાન્ચની અંદર કરંટ કેટલો હશે ભાઈ? તો જે ટોટલ કરંટ હોય I ડેશ ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરંટ હોય I, એનો કેટલામો પાર્ટ હોય? n 10th પાર્ટ. હવે સિમ્પલ વાત છે ભાઈ, તમે 10 રજિસ્ટર છે એ પેરેલલમાં કનેક્ટ કરો. હવે અહીંયાથી સપોઝ ટોટલ કરંટ 10 એમ્પિયર પાસ થતો હોય તો બધા રજિસ્ટરમાંથી કેટલો કરંટ જાય? 10/10 1 એમ્પિયર. બધામાંથી 1 એમ્પિયર કરંટ પાસ થાય. સામેથી 1 એમ્પિયર બધો મિક્સ થાય અને ટોટલ પાછો તમને કેટલો મળે? 10 એમ્પિયર. આ થઈ ગયું એક્ઝામ્પલ. ત્યાં શું હશે ભાઈ? કરંટનો તમને nth પાર્ટ મળશે. બરાબર. અહીંયા તમે જોયું આપણે કેટલા બધા પોઈન્ટ છે એ કવર કર્યા. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર યોરસેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.